મિત્રો સામે સામે બેન્ટ વાગી રહી છે અને એક બાજુ જોતા જોતા ઝઘડો થઈ જાય છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર છે મિત્રો, આપણે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો વાત એવી કંઈક છે કે ભાઈ આ જે બે બેન્ટ છે, હવે ગમે ત્યાં હશે ક્યાં હશે એ કઈ પ્રકારની જાણકારી મળેલ નથી, પરંતુ જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો બે બેન્ટ છે। વાત કંઈક એવી છે ભાઈ કે ખરેખર તમે વિડીયો જોશો પછી એવું જ કહેશો કે ભાઈ આવું તો ખરેખર ના જ કરવું જોઈએ। હું પણ કહું છું કે સાહેબ ખરેખર આવું ના જ કરવું જોઈએ। એક બાજુ જોવા જઈએ તો ડીજે પર અમુક જગ્યા પર અમુક જિલ્લામાં પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યા છે, કેમ કે આવી ઘટના બનવાના કારણે ખરેખર ડીજે તો પ્રતિબંધ મૂકશે જ। કેમ મૂકી રહ્યા છે એ પણ તમે સમજી ગયા હશો કે ભાઈ ખરેખર આવી સિચ્યુએશન ના જ કરવું જોઈએ કે ભાઈ બે બેન્ટ વાગી રહી છે। એવું કંઈક વાત એવી છે કે ભાઈ કે એ જાન લઈને આવે છે અને જોતાં જ બંને બેન્ટ જે છે એ સામે સામે થઈ જાય છે અને એકદમ એવી સિચ્યુએશનમાં પહોંચી જાય છે કે ભાઈ ઝઘડો બી થઈ શકતો હતો કે ભાઈ જે પબ્લિક છે બધી જે બેન્ટ પર ચડી જાય છે, અમુક પબ્લિક જે છે આજુબાજુ જોઈ રહી છે જે બંને બેન્ટ છે, બંને બેન્ટના નંબર છે જે બૂમો પાડી એટલે કે કલાકારોને જે પણ એમના નંબર છે જે જોઈ રહ્યા છે અને બંને જે બેન્ટો છે ચાલુ છે અને હરીફાઈ થઈ રહી છે। હરીફાઈની અંદર જોઈ શકો છો તમે કે બંને બેન્ડ જે છે એકદમ નજીક આવી ગયા છે કે 1 ફૂટ એકથી 2 જ ફૂટની નજીકમાં જે વાગી રહ્યું છે। આવી સિચ્યુએશનમાં કે ભાઈ તમને પણ ખૂટ છે અને લગ્ન જે કરી રહ્યા છે આટલી મહેનતથી કરી રહ્યા છે તો ખરેખર મિત્રો માહોલ આવું બગડી શકે છે। એના કારણે ખરેખર આવું તો ના જ કરવું જોઈએ મિત્રો। કે તમે કહેતા હશો કે શૈલેષભાઈ ખોટું તમે વિડીયો બનાવો છો, પરંતુ મિત્રો આ મારો ખોટો વિડીયો હોય તો તમે કોમેન્ટ કહેજો કે ભાઈ આવું ખરેખર ના જ કરવું જોઈએ। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।